એવરીવન, માય નેમ ઇઝ પ્રિયા મિસ્ત્રી અને આપણો સબ્જેક્ટ નેમ છે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. બરાબર. મોબાઈલ એપ્લિકેશન ડેવલપ પહેલાં તમે એનું સિલેબસ જે છે તે ડાઉનલોડ કરી જજો. બરાબર. 3170-726 સબ્જેક્ટ કોડ છે. એ સબ્જેક્ટ પર તો કોડનો જીટીયુ પર મારજો એટલે કેવું કે તમારો સિલેબસ ડાઉનલોડ થઈ જશે. બરાબર. તો એની અંદર જે સિલેબસ છે એની અંદર 2 ચેપ્ટર છે. ફર્સ્ટ જે ચેપ્ટર છે પ્રી રિક્વાયરમેન્ટ બેઝિક નોલેજ ઓફ OOPS કોન્સેપ્ટ એન્ડ કોડ જાવા. બરાબર. તો એની અંદર જાવાનામાં કોન્સેપ્ટ, ઇનહેરિટન્સ, ઇનકેપ્સ્યુલેશન, વેબ કન્ટેન્ટ બધા જ એ તમને ચલાવ્યા છે. બરાબર. એ ચાલે ગણા છે. અને ત્યાર પછી જે સેકન્ડ ચેપ્ટર હતું એ ફંડામેન્ટલ. એની અંદર SDLC, લાઈફ સાયકલ, ફ્લો ચાર્ટ, DFD, SQL ડેટાબેઝ એ બધું મેં ચલાવ્યું હતું. અને ત્યાર પછી જે ત્રીજું જે ચેપ્ટર છે તે એન્ડ્રોઈડ OS. બરાબર. તો એન્ડ્રોઈડ OSની અંદર ઇન્ટ્રોડક્શન ટુ એન્ડ્રોઈડ સિસ્ટમ વિથ આર્કિટેક્ચર, એન્ડ્રોઈડ આર્કિટેક્ચર ડેવલપમેન્ટ વિથ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ ટૂલ, એના એન્ડ્રોઈડ માટેના વર્ઝન કયા છે, એની એપ્લિકેશન કઈ છે, ઇન્ટેન્ટ શા માટે યુઝ થાય, એની લાઈફ સાયકલ, ફ્રેગમેન્ટ એ બધું ચલાવી દીધું છે. હવે આજથી સ્ટાર્ટ કરું છું 4th ચેપ્ટર. બરાબર. અને ફર્સ્ટ અને સેકન્ડ જે ચેપ્ટર છે એની તમને મેં વર્ડ ફાઇલ પણ મોકલી છે, PDF ફાઇલ. તો એમાંથી તમે એની અંદરથી વાંચી શકો છો. હવે આજે જે છે તે થર્ડ ચેપ્ટર છે. થર્ડ ચેપ્ટર જે હતું એ કમ્પ્લીટ થઈ ગયું. 4th ચેપ્ટર એન્ડ્રોઈડ UI એન્ડ કમ્પોનન્ટ યુઝિંગ ફ્રેગમેન્ટ. આની અંદર શું આવશે? UI મતલબ યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ એટલે શું? આપણે જે યુઝર ઇન્ટરફેસ એટલે યુઝર અને ડિઝાઇન વચ્ચે જે ઇન્ટરેક્ટ થાય. બરાબર. કે હવે તમે કોઈ વસ્તુ ડ્રો કરો છો, હવે તમે ડાયાગ્રામ કે તમે કોઈ ગ્રાફ ડ્રો કરો તો ગ્રાફ દ્વારા ખબર પડે ને કે કયો ડેટા કેટલી સાઇઝ છે, એની અંદર કેટલા સ્ટોર થયેલો છે. બરાબર. એ જ રીતના આપણે જે મોબાઈલની એપ્લિકેશન બનાવીએ. હવે તમારી પાસે વોટ્સઅપ છે. વોટ્સઅપ શા માટે યુઝ થાય છે? ચેટ કરવા માટે. તો તમને દેખાય છે ને કે ચેટિંગ હોય બધું. બરાબર. તો એવી જ રીતના UI બનાવી છે એવી કે વોટ્સઅપ આપણને ખબર પડે કે નહીં આ વોટ્સઅપ છે. UI મતલબ યુઝર ઇન્ટરફેસ. તો ફર્સ્ટ જે આપણો છે તો ક્રિએટ એન્ડ્રોઈડ UI. તો UI આપણે કેવી રીતના ક્રિએટ કરીએ અને એને શા માટે યુઝ થાય છે એ જોવાનું છે. તો ફર્સ્ટ Android UI designing can be done either in XML or programmatically in application. UIનો યુઝ આપણે XML ફાઇલ છે જે તેના દ્વારા કરી શકીએ છીએ. હવે XML ફાઇલ મેં અગાડનો જે થર્ડ ચેપ્ટર છે એમાં તમને બતાવ્યું છે XML ફાઇલ, જાવા ફાઇલ, લેઆઉટ ફાઇલ. બરાબર. તો ત્યાર પછી but the Android UI designer mostly prefer XML for defining UI because it separates the presentation from the code and makes easier to visualize, manage, edit, debug and app. હવે એને શું કીધું કે આપણે જે પ્રેઝન્ટ કરીએ એ કોડ કેવો હોવો જોઈએ? ઇઝી હોવો જોઈએ, વિઝ્યુલાઇઝ હોવો, એટલે આપણને સરખી રીતે દેખાઈ શકાય, એને સારી રીતના મેનેજ કરી શકીએ અને એ જે ડેટા છે એને આપણે એડિટ કરવું હોય તો તે પણ કરી શકીએ. બરાબર. અને ડિબગ ધ એપ. બરાબર. તો એપને પાછી આપણે ઇન્સ્ટોલ કરી અનઇન્સ્ટોલ કરીને દાખલ કરવી હોય તો પણ એ કરી શકીએ છીએ. ત્યાર પછી હિયર વન અવર ઇન ડેપ્થ ટ્યુટોરિયલ વિલ ટીચ યુ એન્ડ્રોઈડ UI ડિઝાઇનિંગ સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટિંગ વિથ XML બેઝિક લેઆઉટ, વિડગેટ એન્ડ એટ્રીબ્યુટ વિથ એક્ઝામ્પલ. તો હવે આપણે જે નીચેની જે આવશે તેમાં સમજવાનું છે લેઆઉટ, વિડગેટ અને એટ્રીબ્યુટ. તો સ્ટાર્ટ કરીએ પહેલાં એન્ડ્રોઈડ સ્ટુડિયો ઇન SDK. બરાબર. તો એની અંદર પહેલાં શું છે? IDE. બરાબર. તો IDEમાં આપણને ડિઝાઇન કેવી દેખાય, ડિઝાઇન શા માટે યુઝ કરવાના છે? UI. તો ફર્સ્ટ ટોપિક આપણો છે ક્રિએટ એન્ડ્રોઈડ UI. UI એટલે યુઝર ઇન્ટરફેસ. તો એન્ડ્રોઈડ સ્ટુડિયો ઇઝ ધ ઓફિશિયલ IDE for developing Android app created by Google. બરાબર. આપણે પહેલાં એન્ડ્રોઈડ સ્ટુડિયો જે આપણે ડેવલપ કરીએ ને એ ગૂગલ દ્વારા ડેવલપ થાય છે. It is very simple layout editor which support drag and drop for designing UI where one can drag layout, widget, text field etc. બરાબર. આપણે ડિઝાઇનિંગ UI જે હોય એનો યુઝ કરીને કોઈપણ ડેટાને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ એને મૂકી શકીએ, કોઈપણ ટેક્સ્ટને, કોઈપણ ફિલ્ડને. બરાબર. and drop it onto virtual mobile screen to design Android UI. It also has the property option where
વન કેન ઇઝીલી ફીલ એટ્રીબ્યુટ લાઇક અ કલર, ટેક્સ એટસેટ્રા, બરાબર. અને આપણે જે એના એટ્રીબ્યુટ લઈએ, કોઈ પણ વસ્તુ લઈએ તો એની અંદર આપણે એને કલર કરી શકીએ. કોઈ નવા વર્ડ, નવા સ્ટાઇલે અક્ષર લખવા હોય તે પણ આપણે લખી શકીએ. વર્ડ નવી સ્ટાઇલે વર્ડ લખવા હોય, ટેક્સ લખવું હોય તે પણ લખી શકીએ, etc. to give attractive and pretty look to UI. The studio also has text option where one can see the XML code of the UI and edit it. બરાબર. એની અંદર આપણે XML કોડની અંદર એની અંદર લખી પણ શકીએ અને એડિટ પણ કરી શકીએ, બરાબર. તો આપણું જે લેઆઉટ છે, બરાબર, આપણે કેવી એની અંદર યુઆઈ બનાવી શકીએ, કેવી રીતના એ જોવાનું છે. તો આપણે આ રીતના યુઆઈ બનાવે. આ આપણો પહેલો એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં જ્યારે આપણે ઓપન કરશું ને ત્યારે આ રીતના આવેલું હશે. તો અહીંયાથી આપણે દેખાય છે જે લેફ્ટ સાઈડ છે એ બધા લેઆઉટ આવે છે આપણા. ફ્રેમ લેઆઉટ, લિનિયર લેઆઉટ, ટેબલ લેઆઉટ, ગ્રીડ લેઆઉટ, રિલેટિવ લેઆઉટ, બરાબર. વિડગેટ એટલે આપણા ટેક્સ વ્યૂ, લાર્જ ટેક્સ, મીડિયમ ટેક્સ, સ્મોલ ટેક્સ, બટન, બરાબર. અને આપણી રાઈટ સાઈડ બતાવી છે તે પ્રોપર્ટી છે કે આપણે જે લેઆઉટ લીધું એ કેવી સ્ટાઇલ આવશે, ઓરિએન્ટેશન આવશે, વર્ટિકલી, હોરિઝન્ટલી, ગ્રેવિટી આવશે, બરાબર. તો એનીમાંથી હવે તમારે કોઈ પણ એક લેઆઉટ લેવો હોય તો કોઈ પણ એક લેઆઉટ લેવો હોય તો કેવી રીતના કરવાનું કે કોઈ પણ લેઆઉટ, હવે એક્ઝામ્પલ તરીકે ફ્રેમ લેઆઉટ લેવું છે તમારે, બરાબર. તો ફ્રેમ લેઆઉટને લેઆઉટમાંથી ફ્રેમ લાઇટમાં જઈને ડ્રેગ કરવાનું અને ડ્રેગ કરીને સાથે આ મોબાઈલની જે સ્ક્રીન છે એમાં લાવવાનું અને ત્યાં એને ડ્રોપ કરવાનું, બરાબર. એટલે ડ્રોપ થઈ જશે, મતલબ ત્યાં આવી જઈ શકે. હવે નીચે જો ડિઝાઇન અને ટેક્સ દેખાય છે. હવે તમે આ જે થયું એ તો તમારી ડિઝાઇન છે, મોબાઈલ ફોન દેખાય, પણ તેની અંદર તમે શું કર્યું, ફ્રેમ લેઆઉટ તમે લીધું છે તો એનું ટેક્સ આવશે. ટેક્સની અંદર આપણી XML ફાઇલનું ટેક્સ આવશે કે આપણે જે કોડ લીધો એ આવશે, બરાબર. તો આ થયું તમારું યુઆઈ ઓફ ફર્સ્ટ પ્રેક્ટિકલ. ત્યાર પછી એન્ડ્રોઈડ ડિઝાઇન ટ્યુટોરિયલ. તો પહેલાં લેઆઉટ ઇન એન્ડ્રોઈડ છે. તો લેઆઉટ એટલે શું? લેઆઉટ ઇન એન્ડ્રોઈડ મતલબ લેઆઉટ આર યુઝ ટુ ડિફાઇન ધ એકચ્યુઅલ યુઝર ઇન્ટરફેસ ઓફ અવર એપ્લિકેશન, બરાબર. યુઝરને આપણે કેવી રીતના ઇન્ટરેક્ટ કરી શકીએ એના માટે યુઆઈ જરૂરી છે, બરાબર. અને એ યુઆઈનો યુઝ શામાં થાય છે? આપણો લેઆઉટ બનાવવા માટે. તો ઇટ હોલ્ડ ઓલ ધ એલિમેન્ટ ઓર ધ ટૂલ દેટ વી વોન્ટ ટુ યુઝ ઇન અવર એપ્લિકેશન, બરાબર. આપણે એપ્લિકેશનમાં એ બધાનો યુઝ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે ટેક્સ, વ્યૂ, બટન અને એલિમેન્ટ, બરાબર. તો ટાઈપ્સ ઓફ લેઆઉટ એન્ડ ફ્યુ ઇમ્પોર્ટન્ટ વ્યૂ ગ્રુપ ઇન એન્ડ્રોઈડ. તો એની અંદર આપણા જે લેઆઉટ એ કયા કયા આવે? તો કન્સ્ટ્રેન લેઆઉટ, લિનિયર લેઆઉટ, રિલેટિવ લેઆઉટ, ટેબલ લેઆઉટ, ફ્રેમ લેઆઉટ, એબ્સોલ્યુટ લેઆઉટ, લિસ્ટ વ્યૂ અને ગ્રીડ. આપણા લેઆઉટ કયા કયા છે? કન્સ્ટ્રેન, લિનિયર, રિલેટિવ, ટેબલ, ફ્રેમ, એબ્સોલ્યુટ. ઓકે. તો ત્યાર પછી આપણે જોઈએ પહેલાં કન્સ્ટ્રેન લેઆઉટ. ઓકે. તો કન્સ્ટ્રેન લેઆઉટ એટલે શું? તો કન્સ્ટ્રેન લેઆઉટ ઇઝ અ વ્યૂ ગ્રુપ, વ્યૂ ધેટ હોલ અધર વ્યૂ, બરાબર. એક કરતાં વધારે વ્યૂ છે કન્સ્ટ્રેન કહી શકે, વિચ અલાઉ ટુ ક્રિએટ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ લેઆઉટ વિથ flat view hierarchy and also allows you to position and size widget in very flexible way. It was created to help reduce the nesting of view and also improve the performance layout file. constraint layout નો યુઝ શા માટે થાય? કે એક કરતાં વધારે જે વ્યૂ છે એને જોવા માટે, વ્યૂ ગ્રુપ કરવા માટે. જો દેખાય છે ઈમેલ આઈડી, પાસવર્ડ, બરાબર. તો આ આપણું કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે કે એક કરતાં વધારે. જો પહેલાં આપણે તમે લોગો મૂકો, બરાબર, પછી ઈમેલ આઈડી છે, પછી પાસવર્ડ છે અને સાઇન. તો એક કરતાં વધારે એક જ પેજ પર મૂકવો હોય. હવે કન્સ્ટ્રેન્ટ લેઆઉટમાં કેવું છે કે તમે ગમે ત્યાં એને મૂકી શકો. જો લેફ્ટ સાઈડમાં બે ફોન દેખાય છે, એક લેફ્ટ સાઈડમાં ને રાઈટ સાઈડમાં. લેફ્ટ સાઈડમાં આપણી ડિઝાઇન છે એમાં કન્સ્ટ્રેન્ટ લેઆઉટનો યુઝ કર્યો છે અને રાઈટ સાઈડ છે તે બતાવે છે કે આ રીતના તમારું પેજ છે એ આવશે, બરાબર. ત્યાર પછી જે છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઇઝ વેરી સિમિલર ટુ રિલેટિવ લેઆઉટ. એ રિલેટિવ લેઆઉટ જેવું જ છે, બરાબર. ઇન સચ અ વે બીકોઝ વ્યૂ આર લેડ આઉટ અકોર્ડિંગ ટુ રિલેશનશિપ બિટવીન સિબલિંગ વ્યૂ એન્ડ પેરેન્ટ્સ લેઆઉટ, yet it's lot more flexible and work better with the layout editor of the Android Studio. બરાબર.
કોન્સ્ટન્ટ લેઆઉટ કોના જેવું વર્ક કરે છે? રિલેટિવ લેઆઉટ જેવું જ વર્ક કરે છે. કેમ? કારણ કે એની અંદર એક સાથે રિલેશનશિપ બતાવે છે. દેખાય છે આ લોગો છે, એની નીચે જ ઈમેલ આઈડી છે અને પાસવર્ડ. ઈમેલ આઈડી અને પાસવર્ડ એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર. એટલે કેવું છે? ફ્લેક્સિબલ અને બેટર વર્ક, બરાબર. વર્ક્સ આર બેટર, બરાબર. ત્યાર પછી એડવાન્ટેજીસ ઓફ કોન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઓવર અધર લેઆઉટ્સ, બરાબર. બીજા બધા લેઆઉટ છે એના કમ્પેરમાં આપણા કોન્સ્ટ્રેન્ટ લેઆઉટના એડવાન્ટેજીસ શું છે? તો વન ગ્રેટ એડવાન્ટેજ ઓફ કોન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઇઝ ધેટ યુ કેન પરફોર્મ એનિમેશન ઓન યોર કોન્સ્ટ્રેન્ટ લેઆઉટ વ્યૂ વિથ લિટલ કોડ, બરાબર. એની અંદર નાનો કોડનો યુઝ કરીને પણ આપણે એની અંદર એનિમેશન બનાવી શકીએ, બરાબર. ત્યાર પછી યુ કેન build your complete layout with simple drag and drop on the Android Studio Designer Editor, બરાબર. એની અંદર આપણે સિમ્પલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને પણ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ છે તે બનાવી શકીએ છીએ. યુ કેન કંટ્રોલ વોટ હેપન ટુ અ ગ્રુપ ઓફ વિડગેટ થ્રુ અ સિંગલ લાઇન ઓફ કોડ, બરાબર. આપણો જે વિડગેટ છે એ કેટલી સિંગલ લાઇનના કોડમાં પણ એનો યુઝ કરીને બનાવી શકીએ છીએ. ત્યાર પછી કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઇમ્પ્રૂવ પરફોર્મન્સ ઓવર ધ અધર લેઆઉટ, બરાબર. બીજા બધા લેઆઉટ કરતાં એ જે લેઆઉટ છે એ વધારે પરફોર્મન્સ એનું ઇમ્પ્રૂવ છે, બરાબર. તો યુઝિંગ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો, તો આપણે કન્સ્ટ્રેન્ટનો યુઝ કેવી રીતના કરી શકીએ? તો કન્સ્ટ્રેન્ટનો યુઝ કરીને શું કહે કે એન્ડ્રોઇડ સ્ટુડિયોમાં યુઝ કરવું છે. તો એની શું બતાવ્યું છે? રિસ્પોઝિટરી બતાવ્યું છે, બરાબર. તો બિલ્ડ ગ્રેડલ ફાઇલ થશે, બરાબર. અને ડિઝાઇન ઓફ બ્લુ પ્રિન્ટ મોડ ઇન એન્ડ્રોઇડ સ્ટુડિયો, તો આની અંદર શું બતાવ્યું છે કે ડિઝાઇન અને બ્લુ પ્રિન્ટ, આ દેખાય છે બ્લુ કલર દેખાય છે ને, એમાં શું બતાવે છે કે આ આપણે જે ડેટા લીધા એ કઈ રીતના છે અને કેવી રીતના આવશે એ, બરાબર. કન્સ્ટ્રેન્ટ લેઆઉટ ટેસ્ટ, બરાબર. ત્યાર પછી છે લિનિયર લેઆઉટ, બરાબર. તો હવે સ્ટાર્ટ કરીએ છીએ લિનિયર લેઆઉટ. તો લિનિયર લેઆઉટની અંદર શું આવશે કે લિનિયર લેઆઉટ ઇઝ સિમ્પલી લેઆઉટ યુઝ ટુ for layout designing. The linear layout, all the elements are displayed in linear fashion, means all child element of linear layout display according to its orientation. The value of orientation property can be either horizontally or vertically, બરાબર. લિનિયર લેઆઉટ શું છે? એ આપણું એક ડિઝાઇનિંગ લેવલ જ લેઆઉટ છે, સિમ્પલ લેઆઉટ છે. એની અંદર શું થાય? સિક્વન્સમાં વર્ક થાય, કાં આડું ઊભું થઈ શકે કાં ઊભું થઈ શકે વર્ક, બરાબર. હવે જે આપણી રો અને કોલમ સાઇડ થઈ શકે તો એને શું કહેવાય? હોરિઝોન્ટલી ઓર વર્ટિકલી ઓરિએન્ટેશન કહેવાય. હવે તમે ફોનમાં તમે રોટેશન યુઝ કરો છો તો રોટેશન તમારું જ્યારે ઓન કરો તો એ બંને સાઇડ વર્ક કરી શકે, હોરિઝોન્ટલી પણ અને વર્ટિકલી પણ, બરાબર. તો એ માટે આ યુઝ થાય છે, બરાબર. તો ટાઈપ્સ ઓફ લિનિયર લેઆઉટ ઓરિએન્ટેશન, આપણે લિનિયર લેઆઉટ ઓરિએન્ટેશન બે રીતના થાય છે, એક વર્ટિકલી અને એક હોરિઝોન્ટલી, બરાબર. તો જો દેખાય છે આની અંદર, જો પહેલાં જે છે તે હોરિઝોન્ટલી ઓરિએન્ટેશન છે અને વર્ટિકલી ઓરિએન્ટેશન છે એ આપણું બીજું છે. જો હવે હોરિઝોન્ટલી એટલે મેં જે અત્યારે તમને જે સ્કીન દેખાય છે તે હોરિઝોન્ટલી છે, અને વર્ટિકલી એટલે આ જે તમને ઊભી જે સ્ક્રીન દેખાય છે એ કેવી દેખાય છે? એ જે દેખાય છે એને શું કહેવાય? વર્ટિકલી. ઓકે. તો હવે જોઈએ ફર્સ્ટ લિનિયર લેઆઉટ ઓરિએન્ટેશન વર્ટિકલી અને હોરિઝોન્ટલી. તો ફર્સ્ટ વર્ટિકલ, બરાબર. તો ઇન ધીસ ચાઇલ્ડ આર અરેન્જ વર્ટિકલી ઇન લાઇન વન આફ્ટર ધ અધર. ઇટ બિલો કોડ snippet we have specified orientation vertically, so the child view of this layout are display vertically, બરાબર. તો એ આપણે વર્ટિકલીનો યુઝ કરશું એટલે એના ચાઇલ્ડ કેમ આવશે? વર્ટિકલી આવશે, બરાબર. તો હવે આપણે કોડનો યુઝ કરવો હોય ને તો કેવી રીતના થાય? તો લિનિયર લેઆઉટ પહેલાં લઈ લીધું આપણે, બરાબર. લિનિયર લેઆઉટ છે એટલે એની અંદર એક બટનનો યુઝ કર્યો છે, બટન 1, બીજું બટન 2 દેખાય છે. આ શું છે કે વર્ટિકલી ઓરિએન્ટેશન, ઓકે. એવી જ રીતના હોરિઝોન્ટલી. તો ઇન ધીસ ઓલ ચાઇલ્ડ આર અરેન્જ હોરિઝોન્ટલી ઇન અ લાઇન વન આફ્ટર ધ અધર કોડ snippet we have specified orientation horizontally, so the child view of this layout are display horizontally, બરાબર. એની અંદર પણ બટન 1 અને બટન 2 લીધું છે અને હોરિઝોન્ટલી વર્ક કરશે એટલે શું આવશે? બટન બીજું જે છે તેની બાજુમાં જ આવી જશે, બરાબર. તો આ થયું આપણું લિનિયર લેઆઉટ. હવે રિલેટિવ લેઆઉટ. રિલેટિવ લેઆઉટ એટલે આપણા નામ પરથી જ ખબર પડી જવું કે
એકબીજા સાથે રિલેટેડ હોય તેવું લેઆઉટ, બરાબર. એની અંદર જે ડેટા લેશે તે બીજા ડેટા સાથે રિલેટેડ હશે. તો રિલેટિવ લેઆઉટ ઇઝ વેરી ફ્લેક્સિબલ લેઆઉટ used in Android for custom layout designing. It gives as a flexible to position our component view based on the relative or sibling component position. શું કીધું? સિબલિંગ પોઝિશન હોય, એક સાથે બીજો જે કનેક્ટેડ હોય તેના માટે આપણે રિલેટિવ લેઆઉટનો યુઝ કરી શકીએ છીએ. Just because it allows you to position the component anywhere we want, so it is considered as a most flexible layout. For the same reason, relative layout is the most used layout after the linear layout in a Android. બરાબર. રિલેટિવ લેઆઉટ લિનિયર લેઆઉટ પછી આ જે વધારેમાં વધારે યુઝ થાય છે એ છે આપણો રિલેટિવ લેઆઉટ, બરાબર. It allows its child view to position relative to each other or relative to the container or another container. Layout you can use above, below, left and right. Arrange the component position in relation to other component. For example, in the below image you can see that content is placed in related to હેડિંગ, બરાબર. જો આની અંદર આપ્યું છે હેડિંગ અને એને નીચે લીધા છે, બરાબર, રિલેટિવ ડેટાનો યુઝ કરીને. તો એ આપણા ડેટા કન્ટેન ઇઝ પ્લેસ્ડ ઇન રિલેટેડ ટુ હેડિંગ. ઓકે, જો એની અંદર કઈ રીતના લીધા છે, ટેક્સ્ટ લીધું છે, ટેક્સ્ટ 2, બરાબર. એની અંદર ટેક્સ્ટ 1 લઈને હેડિંગ આપણે સેટ કર્યું છે. અલાઇન લેફ્ટ, અલાઇન રાઇટ, બરાબર, અલાઇન સ્ટાર્ટ, અલાઇન સ્ટોપ. એટલે આપણે જે વર્ડ છે તે સ્ટાર્ટ કેવી રીતના કરીએ, સ્ટોપ કેવી રીતના કરીએ, કેવી રીતના એનો યુઝ થશે એ બધું એની અંદર આવે છે, બરાબર. ત્યાર પછી છે ટેબલ લેઆઉટ, બરાબર. તો ટેબલ લેઆઉટની અંદર શું આવશે, આપણા જે ડેટા છે ટેબલ રિલેટેડ ગોઠવેલા હોય છે, દેખાય છે રો 1, રો 2, રો 3, રો 4, બરાબર. તો જોઈએ ટેબલ લેઆઉટ. ઇન એન્ડ્રોઇડ ટેબલ લેઆઉટ યુઝ ટુ અરેન્જ ધ ગ્રુપ ઓફ વ્યૂ into row and column. Table layout container do not display a border line for their columns, row or cell. Well, will have many columns as the row is most cell. હવે ટેબલ લેઆઉટનો અરેન્જ કરીને આપણે ગ્રુવ અને વ્યૂ અને રો કોલમ બધાનો આપણે એની અંદર યુઝ કરી શકીએ છીએ. Table can also leave cells empty, but cell cannot span the column as they can in HTML, બરાબર. ત્યાર પછી આપણે ટેબલ કેવી રીતના ક્રિએટ કરી શકીએ, તો ટેબલ XML એન્ડ્રોઇડ એની અંદર શું કીધું, ટેબલ રો લીધી છે, ફી પેરેન્ટ રો 1, તો આઉટપુટમાં આપણે શું આવશે, રો 1. તો આ થયું આપણું ટેબલ લેઆઉટ. ઓકે, ત્યાર પછી છે ફ્રેમ લેઆઉટ. હવે ફ્રેમ લેઆઉટ એટલે શું, એ એક જ વસ્તુમાં અલગ અલગ ફ્રેમ હોય, બરાબર, એક કરતાં વધારે ફ્રેમનો યુઝ કરતા હોય આપણે, તેને ફ્રેમ લેઆઉટ કહેવાય. જો દેખાય છે ફિગરમાં ન્યૂ બટન, ન્યૂ બટન, ન્યૂ બટન, અલગ અલગ બટન એટલા છે, એને 2 ફ્રેમ પાર્ટમાં ડિવાઈડ કરી છે, બરાબર. The frame layout is one of the simplest layout to organize view control. They are designed to block an area on the screen. Frame layout should be used to hold child view because it can be difficult to display single view at a specific area on the screen without overlapping each other. બરાબર, ઓવરલેપ થવા વગર એ આપણું જે એક પર એક નહીં આવી જાય એમનો યુઝ કરીને ફ્રેમ લેઆઉટનો યુઝ થશે, બરાબર. હવે તમે કોઈ નંબર 1 લીધો છે, સ્ટુડન્ટ 1, એની ઉપર સ્ટુડન્ટ 2 નંબર આવી જાય તો શું થઈ જાય કે આપણને સરખું નહીં દેખાય. તો ફ્રેમ લેઆઉટમાં પણ એવું છે કે એક કરતાં વધારે લેઆઉટો લીધા હોય તો એકની ઉપર એક એની નહીં આવી જાય, એના માટે ફ્રેમવર્ક લેઆઉટનો યુઝ થાય છે, બરાબર. તો જો આ એની અંદર બેકગ્રાઉન્ડ અલગ મૂકી શકીએ, બરાબર, ઇમેજ મૂકી શકીએ, કંઈ પડે નહીં મૂકી શકીએ. તો હવે એન્ડ્રોઇડ વિઝિબિલિટી છે, તો વિઝિબિલિટી એટલે વિઝિબલ, ઇનવિઝિબલ અને ગોન. એટલે આપણે જે પ્રેઝન્ટ કરી શકીએ એની અંદર વિઝિબલની અંદર, એની અંદર ઇનવિઝિબલ અંદર વ્યૂ ઇઝ પ્રેઝન્ટ બટ નોટ વિઝિબલ. વ્યૂ હોય ખરું પણ એ પ્રેઝન્ટ નહીં કરી શકીએ. અને ગોનમાં ધ વ્યૂ ઇઝ નાઇધર પ્રેઝન્ટ નોટ વિઝિબલ. ઓકે, તો આ જો વિઝિબલ એટલે આપણને જે ડેટા દેખાતા છે વ્યૂ, એન્ડ્રોઇડ ઇઝ વિઝિબલ, પછી એન્ડ્રોઇડ વિઝિબિલિટી ઇનવિઝિબલ અને એન્ડ્રોઇડ વિઝિબિલિટી ઇઝ ગોન. ઓકે, તો ત્યાર પછી છે નેક્સ્ટ લેઆઉટ
નેક્સ્ટ જે છે તે એબ્સોલ્યુટ લેઆઉટ. એબ્સોલ્યુટ લેઆઉટ છે ત્યાં સુધીના આપણા લેઆઉટ છે, બરાબર. બીજા જે છે તે સિલેબસમાં નથી, બરાબર. So in Android, absolute layout is layout used to design a custom layout. In this layout, you can specify the exact location of its children by using x and y coordinator. બરાબર. એક કરતાં વધારે વેલ્યુ યુઝ કરવાના છે, તે વેલ્યુ જે વેરિયેબલને યુઝ કરવાની છે એની પરફેક્ટ લોકેશન કઈ જગ્યાએ એડજસ્ટ થશે એ બતાવશે, બરાબર. જો આવી રીતના આવશે, દેખાય છે ને ફિગર. આ લેઆઉટ અભી એન્ડ્રોઈડ લેઆઉટ ડોટ એક્સએમએલ. ઓકે, તો આ થયું આપણું એબ્સોલ્યુટ લેઆઉટ. ઓકે, હવે ત્યાર પછી જે બીજો જે ટોપિક છે એ છે વર્ક વિથ યુઆઈ કમ્પોનન્ટ એન્ડ ઇવેન્ટ. ઓકે, તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. આજનો આ લેક્ચર પતે કંઈ સમજ નહીં પડે તો તમે મને ઇન્ફોર્મ કરી શકો છો. અને પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે. પહેલું અને બીજું ચેપ્ટરની મેં તમને ફાઇલ મોકલી છે, એ વાંચજો. અને ત્રીજું જે ચેપ્ટર છે એના માટે તમે પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. અને પહેલાં અને બીજા ચેપ્ટરનું અસાઇનમેન્ટ મોકલી દઈશ, એ તમે લખીને મને મેસેજ કરી દેજો. એમાં તમારે લખવાનું છે અને વર્ડ પીડીએફ ફાઇલ કે વર્ડ ફાઇલ જે પણ બનાવે એ મને મોકલી દેજો, ફોટા પાડીને. એ પીડીએફ મોકલી દેજો ફોટા પાડીને. ઓકે, તો ચલો, કંઈ સમજ નહીં પડી હોય તો તમે મને પાછા એક્સપ્લેન પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ એવરીવન.